સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી હાઈ પ્યુરિટી બ્લુ ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ જનક જાદાણીના ઇશારે કેમિસ્ટ્રીના માસ્ટર એવા સિનિયર કેમિસ્ટ અને ગ્રેજ્યુએટ યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવતું આ ઘાતક ડ્રગ્સ હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં બ્લુ ક્રિસ્ટલ તરીકે જાણીતું હતું। પોલીસે સિનિયર કેમિસ્ટ સહિત 3 શખ્સોની ધરપકડ કરી ડ્રગ્સ, કેમિકલ્સ અને સાધનો મળી કુલ ₹2,92,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ સિસિક બુટલેગરોએ છેલ્લા 2 મહિનામાં 5 કિલોથી વધુ ડ્રગ્સ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો રૂપિયામાં વેચી યુવાધનને બરબાદ કરવાનું કાવતરું ઘડ્યું હતું। આ સમગ્ર પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી 2026ના રોજ થઈ હતી, જ્યારે એસઓજીએ અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભૂપતભાઈ ઠુમરને 236.780 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો। જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું, પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે। આ હકીકત સામે આવતા એસઓજીની અલગ અલગ ટીમ બનાવીને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો। તપાસના તાર પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારીશ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા। અહીં ડિકિરિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। લેબની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યા હતા, જેનો ઉપયોગ હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો। ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું। આ આખા કેસનું સૌથી ચોંકાવનારું પાસું એ છે કે પકડાયેલા આરોપીઓ કોઈ અશિક્ષિત ગુનેગાર નથી, પરંતુ કેમિસ્ટ્રીના માસ્ટર છે। આરોપી બ્રિજેશ માત્ર બીએસસી કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ નથી, પરંતુ સુરતની પ્રતિષ્ઠિત એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે ફરજ બજાવે છે। પકડાયેલા અન્ય 2 આરોપીઓમાં પણ માલીબાગ કોલેજના વિદ્યાર્થીઓ છે, જેમણે કેમિસ્ટ્રીમાં બેચલર અને માસ્ટર ડિગ્રી મેળવી છે। આખા રેકેટનો માસ્ટર માઇન્ડ જનક જાગાણી છે, જે હાલ લંડનમાં બેઠો છે। જનક પોતે કેમિસ્ટ્રીનો વિદ્યાર્થી હોવાથી તેને ખબર પડી હતી કે કયા પ્રતિબંધિત વગરના કેમિકલ્સનો ઉપયોગ કરી પ્રતિબંધિત એન્ટી ડ્રગ્સ બનાવી શકાય છે। દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત પણ કરાયો છે। હાલ પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે। લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસ ડિજિટલ પુરાવાઓ અને 3 મોબાઈલ ફોન, જેની કિંમત 1,15,000ની તપાસ પણ કરી રહી છે। એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલી 232 ગ્રામ એમડીનો। એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા પડતા હતા, એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ગુજરાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે, પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે। તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે। જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવ્યા છે। જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે। જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવે છે। વિદેશમાં બેઠેલો વ્યક્તિ કોણ છે? આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના છે માલીબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે, અને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો। જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું, આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો। તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે। હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે, તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।